નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 અને 9માં આપણે સંધિ ભણવામાં આવે છે. ધોરણ 9માં વ્યાકરણની અંદર એકમ 3માં સંધિ છે, જે પ્રથમ સત્ર સુધીનું વ્યાકરણ છે, અને ધોરણ 8માં પણ સેમિસ્ટર 1નું આ વ્યાકરણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંધિ વિશે ચર્ચા કરવાના છે. તો તમે બધા અહીંયા ધ્યાન આપજો અને સાથે તમારું પાઠ્યપુસ્તક પણ સાથે રાખજો, તો આપણને સારી રીતે ખ્યાલ આવશે. સૌ પ્રથમ તો આપણને મિત્રો અહીં સંધિ એટલે શું, એવો મોટો એક પ્રશ્ન થાય. તો સંધિ એટલે આમ મેળવવું, સામાન્યતઃ આપણે એવું કરીએ, ભેગા કરવા એમ. તો અહીંયા ભેગા કરવાની વાત છે. તો કે જે બે અલગ અલગ શબ્દો હોય એને ભેગા કરવાના અને એની સંધિ કરવાની છે. તો એની વ્યાખ્યા કંઈક આવી છે મિત્રો, કે પહેલા શબ્દનો છેલ્લો અક્ષર અને બીજા શબ્દના પહેલા અક્ષર વચ્ચે બંનેને જોડીએ અને જે ધ્વનિ પરિવર્તન થાય તેને સંધિ કહે છે. એટલે કે પહેલા શબ્દનો છેલ્લો અક્ષર અને બીજા શબ્દના પહેલા અક્ષર વચ્ચે જે ધ્વનિ પરિવર્તન આવે તેને આપણે સંધિ કહીશું. તો આ સંધિની વ્યાખ્યા છે મિત્રો. તો વ્યાકરણની ભાષામાં આપણે જોવા જઈએ તો સંધિના 3 પ્રકાર પડે છે. 1 સ્વર સંધિ, 2 વ્યંજન સંધિ અને 3 વિસર્ગ સંધિ. આમ કુલ એના 3 પ્રકાર છે. તો એમાં આપણે પ્રથમ સ્વર સંધિ વિશે ચર્ચા કરીએ. તો કે સ્વર સંધિ એટલે શું? તો મિત્રો, આપણને મૂળાક્ષરો વિશે જ્ઞાન હશે, આપણા વ્યંજનો અને સ્વર વિશે તમે અગાઉ ભણી ગયા છો. તો એમાં જે સ્વરો છે, તો પહેલા શબ્દના અંતે સ્વર અને બીજા શબ્દની શરૂઆતમાં જે સ્વર બંને સાથે આવે અને બંને વચ્ચે જે ધ્વનિ પરિવર્તન થાય તેને આપણે સ્વર સંધિ કહીશું. તેને શું કહેવામાં આવે છે? સ્વર સંધિ. તો મિત્રો, અહીં સ્વર સંધિના પણ અહીં 2 પ્રકાર પડે છે. એક છે સજાતીય સ્વર અને બીજો છે વિજાતીય સ્વર. તો હવે મિત્રો, આ સંધિ સમજવા માટે નિયમોની જરૂર પડશે. નિયમ સિવાય કંઈ સંધિ થઈ શકશે નહીં. આપણને જો નિયમો સારી રીતે આવડતા હશે તો આપણે આ સંધિને સારી રીતે આપણે સમજી શકીશું. તો અહીં પ્રથમ આપણે જે સ્વર સંધિ જે છે એમાં સ્વજાતિ સ્વર છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો એના નિયમો અહીં આપ્યા છે, ધોરણ 9ના પાઠ્યપુસ્તકમાં આપેલ છે, બરાબર? તો આપણે એને સમજીએ. તો અહીં સ્વર લખ્યા છે. સ્વર સંધિ, જે સંધિનો જે સ્વરો છે એ લખ્યું છે, ઉદાહરણ છે, અને કયો શબ્દ કેવી રીતે બનશે તે સમજાવ્યું છે. તો પ્રથમ જો, તો સજાતીય સ્વર એટલે શું, એ આપણને પ્રશ્ન થાય. અહીંયા મેં વ્યાખ્યા નથી લખી, પરંતુ આપણે તમને સમજાવવા માટે કહી દઉં છું કે સજાતીય સ્વર એટલે શું. તો સજાતીય સ્વર એટલે મિત્રો એક જ જાતના જે સ્વર હોય, દાખલા તરીકે અ સાથે આ હોય, કે અ સાથે અ હોય, કે પછી આ સાથે અ હોય, એટલે એક જ જાતના સ્વર થાય. એવી જ રીતે ઈ સાથે ઈ હોય, એટલે કે દીર્ઘઈ, રસ્વઈ, કે રસ્વઈ કે દીર્ઘઈ. એવી જ રીતે ઉમાં પણ રસ્વ ઉ કે દીર્ઘ ઉ, કે દીર્ઘ ઉ પછી રસ્વ ઉ. તો આ બધા જે એક જ જેવા જે સ્વર હોય એ બંને સાથે મળીને જે સંધિ કરે એને આપણે સજાતીય સ્વર કહીશું. એટલે એક જ સરખા સ્વરો. તો અહીંયા તમે જુઓ કે એક જ સરખા સ્વરો અહીં મેં લખ્યા છે. જેમ કે અ સાથે અ બંને ભેગા થાય તો એના આ થાય છે. તો મિત્રો, ખાસ યાદ રાખવાનું કે સજાતીય સ્વરમાં હંમેશા આપણે દીર્ઘ સ્વર બનતો હોય છે, એ ખાસ ધ્યાન રાખજો. તો અ સાથે અ આવે તો આ, પછી અ સાથે આ હોય તો આ સાથે અ હોય તો પણ આ, અને આ સાથે આ હોય તો પણ આ થાય. એટલે એનો મતલબ કે તમે જુઓ અહીં જે છે અહીંયા એ બધા દીર્ઘ સ્વર બની ગયા છે. એવી જ રીતે તમે જુઓ કે રસ્વ, આ દીર્ઘ ઈ અને રસ્વ ઈ, બરાબર, છતાં પણ કેવો અહીં દીર્ઘ ઈ બની ગયો છે. અને અહીંયા રસ્વ ઈ વત્તા, સોરી, આ છે, આ બંને દીર્ઘ ઈ છે, પેલા રસ્વ ઈ છે, નાના ઈ છે, બરાબર. આપણે નાના ઈ એટલે કે રસ્વ ઈ કહીએ છીએ. તો એ બંને રસ્વ ઈ છે તો દીર્ઘ ઈ બની જાય છે. એવી જ રીતે અહીંયા રસ્વ ઈ વત્તા દીર્ઘ ઈ બરાબર દીર્ઘ ઈ, દીર્ઘ ઈ વત્તા રસ્વ ઈ બરાબર અહીં દીર્ઘ ઈ, અને દીર્ઘ ઈ વત્તા દીર્ઘ ઈ તો દીર્ઘ ઈ બની જાય છે. એમ અહીંયા તમે જો કે ઉમાં પણ તમે જો કે અહીં રસ્વ ઉ વત્તા રસ્વ ઉ બરાબર દીર્ઘ ઉ, અને રસ્વ ઉ વત્તા દીર્ઘ ઉ બરાબર દીર્ઘ ઉ,
દીર્ઘ ઉ વત્તા રસ્વ ઉ બરાબર દીર્ઘ ઉ અને દીર્ઘ ઉ વત્તા દીર્ઘ ઉ તો બરાબર દીર્ઘ ઉ. તો કહેવાનો મતલબ મિત્રો કે રસ્વ ઈ કે દીર્ઘ ઈ સાથે રસ્વ ઈ કે દીર્ઘ ઈ આવે તો સ્વર એ હંમેશા દીર્ઘ ઈ જ બનતો હોય છે. તો અહીંયા ઉદાહરણો સાથે મિત્રો એક એક ઉદાહરણ આપ્યું છે, એના કરતાં વધારે ઉદાહરણ તમને પાઠ્યપુસ્તકમાં મળી જશે, તો એ પણ તમારે જોવાનું છે. તો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, પ્રથમ લઈએ તો અ સાથે અ બરાબર આ થાય. તો ઉદાહરણ આવું છે કે સૂર્ય વત્તા અત. તો આમાં તમે જો કે પ્રથમ શબ્દ સૂર્ય છે અને બીજો શબ્દ અસ્ત છે, બરાબર. બંને શબ્દોના અર્થ નોખા છે. તો અહીં સૂર્યમાં તમે જો કે વ્યાખ્યા પ્રમાણે શું કહે છે, પહેલા શબ્દનો છેલ્લો અક્ષર. તો પહેલા શબ્દનો અહીં છેલ્લો અક્ષર એટલે આ ય થયો અને બીજા શબ્દનો પ્રથમ અક્ષર એટલે અ થયો. એટલે અ તો ઓલરેડી સ્વર છે જ, બરાબર. એમાં સ્વર શોધવાનો નથી. હવે આપણને સૂર્ય તમે લખશો તો તમે પેલું ધ્વનિ શ્રેણી શીખી ગયા છો. તો સૂર્યમાં તમે જો કે ધ્વનિ શ્રેણી આપણે સૂર્યની કરીએ તો આ રીતે બનશે. સ વત્તા અહીં મોટો ઉ છે એટલે મોટો ઉ વત્તા ય વત્તા ર અને જોડાક્ષરના નિયમ પ્રમાણે જોડાક્ષર આવતો હોય તો પાછળ અસ્વર મુકાય છે. તો તમે જો અહીંયા અસ્વર આવ્યો, ય પછી શું આવ્યું છે, અસ્વર આવ્યો છે. એટલે કયો અ આવ્યો છે, તો નાનો અ છે, બરાબર. એટલે બંને અહીં રસ્વ છે એટલે નાના અ છે અહીં. એટલે અ વત્તા અ બરાબર, પાછળ તો અ છે જ, એટલે અ વત્તા અ બરાબર આ થાય. એટલે એક શબ્દ બન્યો સૂર્યાસ્ત. તો અહીં તમે જો કે જે વચ્ચેનો જે શબ્દ છે યા, એમાં આ પ્રત્યય લાગી ગયો છે. કયો લાગી ગયો છે, આ, બરાબર, સૂર્યાસ્ત. એવી રીતે અહીં તમે જો અ વત્તા આ બરાબર આ થાય. તો એની સંધિ આપણે છૂટી પાડવી હોય, આ સંધિ છૂટી પાડેલી કહેવાય મિત્રો. અને સંધિ જોડવાની આવે તો આ સંધિ જોડાઈ ગઈ કહેવાય. શબ્દ બની જાય, સંધિ જોડાઈ ગઈ, બરાબર. તો અહીં વાત વત્તા આવરણ, તમે જુઓ કે વાત વત્તા આવરણ. તો અહીં ત પાછળ કયો છે, અ છે અને આ જે છે સ્વર જ છે, આ મોટો સ્વર છે, બરાબર. તો અ વત્તા આ બરાબર શું થઈ જાય, આ થઈ જાય. એટલે અહીંયા તમે જુઓ વાતાવરણ, એટલે અહીંયા આ સ્વર થઈ ગયો છે. વાત વત્તા આવરણ બરાબર વાતાવરણ. એવી રીતે અહીં બધામાં પણ તમે જુઓ આ વત્તા અ બરાબર આ થાય. એટલે કે ભાષા વત્તા અંતર થઈ ગયું ભાષાંતર, બરાબર. તો અહીં પહેલો અહીં સ્વર આ છે અને પછી અ છે. તો નિયમ પ્રમાણે આ હોય અને અ હોય તો એનો આ થઈ જાય. એટલે અહીં શું થઈ ગયું, ભાષાંતર થઈ ગયું, બરાબર. એવી રીતે અહીંયા આ વત્તા આ એટલે બંને આ હોય, સ્વર આવતા હોય. પ્રથમ શબ્દનો છેલ્લો અક્ષર અને બીજા શબ્દનો પ્રથમ અક્ષર બંને આ આવતા હોય તો એનો પણ આ થઈ જાય. જેમ કે વિદ્યા વત્તા આલય. તો અહીં વિદ્યા આ બોલાય છે ને, વિદ્યા અને વત્તા આલય. તો આલયમાં તો આ સ્વર છે જ, આપેલો જ છે, એને શોધવાની જરૂર નથી. તો અહીં છતાં પણ એનો જે શબ્દ છે શું થઈ ગયો, વિદ્યાલય. તો વિદ્યા વત્તા આલય બરાબર વિદ્યાલય. એવી રીતે અહીં ઈની વાત છે મિત્રો કે રસોઈ વત્તા રસોઈ બરાબર દીર્ઘઈ થઈ જાય. તો અહીં તમે જુઓ કે અહીં રસોઈ આપેલી છે, બરાબર. તો અહીંયા હરી, તો રને શું લાગ્યું છે, રસોઈ કે દીર્ઘઈ, તો રસોઈ. અને ઈચ્છામાં પણ આપણે અહીં રસોઈ લાગેલી છે તો બરાબર દીર્ઘઈ એટલે કે મોટો ઈ થઈ જશે. એટલે આપણે એને શબ્દમાં લખીશું તો અહીં રને શું લાગશે, રીચ્છા, એટલે દીર્ઘઈ થઈ જશે, બરાબર, રીચ્છા. પછી ત્યાર પછી અહીં જે છે ઈ વત્તા મોટો ઈ બરાબર મોટો ઈ. તો પરી વત્તા ઈક્ષા. તો તમે જો પરીની સંધિ છૂટી પાડશો તો રનઈ શું થઈ જશે, રસોઈ થઈ જશે. અને પાછળ ઈક્ષા છે એમાં ઈ એ દીર્ઘઈ હશે. પરંતુ જ્યારે તમે લખશો એટલે અહીં પરીક્ષા એમને એમ નહીં લખીએ આપણે, અહીં પરી તો રી કેવો આવશે, દીર્ઘઈ આવશે અને પરીક્ષા એ રીતે લખાશે. એવી રીતે અહીંયા દીર્ઘઈ વત્તા રસોઈ બરાબર દીર્ઘઈ. તો દેવી વત્તા ઈચ્છા તો દેવી ઈચ્છા. પછી અહીંયા ઈ વત્તા ઈ એટલે કે મોટો ઈ અને નાનો ઈ. મોટો એટલે દીર્ઘઈ અને રસોઈ બરાબર દીર્ઘઈ થાય. જેમ કે ગૌરી વત્તા ઈશ્વર તો ગૌરી સ્વર. તો આ રીતે એની સંધિ આપણે છૂટી પાડીએ અને જોડી પણ શકીએ છીએ. જો આને આપણે જોડવી હોય ગૌરી સ્વરને તો પછી આ રીતે આપણે જોડી શકીએ અને છોડી શકીએ. શબ્દ આપેલો હોય કે આપેલ શબ્દની સંધિ છોડો, તો આવો શબ્દ આપ્યો હોય એને છોડવાની હોય
તો આપણે નિયમ પ્રમાણે આ રીતે કરવું પડે, ગૌરી વત્તા ઈશ્વર, બરાબર. ત્યાર પછી અહીં સ્વર સંધિ આવે છે મિત્રો, અરે સોરી, ઉ આવે છે. ઉ જે સ્વર છે એની વાત છે. તો ઉ વત્તા ઉ એટલે કે નાનો ઉ છે અહીંયા, રસ્વ દીર્ઘવ નહીં. તો રસ્વ, તો રસ્વ વત્તા રસ્વ બરાબર દીર્ઘવ થઈ જાય. ઉદાહરણ જોઈએ આપણે, ગુરુ વત્તા ઉપસદન, તો અહીં શબ્દ બનશે ગુરુપસદન, બરાબર. અહીં તમે જો જે ગુરુ છે અહીંયા ઉનો લોપ થઈ ગયો છે, બરાબર, કારણ કે એને આપણે અહીં ગુરુપસદન, બરાબર. ઉ વત્તા ઉ બરાબર મોટો, સિંધુ વત્તા ઉર્મી. તો સિંધુ અહીં તમે જો સિંધુમાં નાનો ઉ છે અને પાછળ ઉર્મીમાં મોટો ઉ છે. તો અહીંયા સિંધુર્મીમાં અહીં ધુ કેવો આવશે, દીર્ઘ ઉ આવશે. એવી રીતે દીર્ઘવ વત્તા રસ્વ બરાબર દીર્ઘવ, તો વધુ વત્તા ઉલ્લાસ, તો આપણે વધુ ઉલ્લાસ. અહીં ઉનો લોપ થઈ ગયો છે અને આગળ શબ્દ લખી દીધો છે. એવી રીતે દીર્ઘવ વત્તા દીર્ઘવ બરાબર વધુર્મી, તો વધુર્મી આપણે આ રીતે લખીશું, બરાબર. તો એ શબ્દ શું થઈ ગયા, જોડાઈ ગયા. તો મિત્રો આપણે અહીં જે સ્વર સંધિની વાત કરી, પણ સ્વજાતીય સ્વર સંધિની વાત કરી છે મિત્રો. હવે આપણે અહીંયા દ્વિજાતીય સ્વર સંધિ વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો એ આપણે આવતા લેક્ચરની અંદર ચર્ચા કરીશું. નમસ્તે.